जय माताजी मित्रों, આપણે નીકળી ગયા છે ભોળાથી અત્યારે ઉપલેટા સ્વામિનારાયણના મંદિરે. તમે જોડેલા રહેજો, આપણે મંદિરનું તમને આખું લોકેશન બતાવશું. તો અમારી ચેનલમાં નહીં આવ્યા હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે જઈએ છીએ અત્યારે ઉપલેટા. તો અહીંયા ધોરાજી બાયપાસમાં આપણે અહીંયા ચાની હોટલ છે, માલધારી હોટલ. તો અહીંયા ચાલો આપણે થોડી હવે ચાય પીને અહીંયાથી નીકળીએ દર્શન કરવા. આપણે અત્યારે અહીંયા ઉપલેટા ટોલ નાકે પહોંચવાયા છીએ ને તમે જોડેલા રહેજો, પૂરો વિડીયો જોજો, મજા આવશે તમને ને દર્શન કરવાની બી મજા આવશે. તો ચાલો મિત્રો, આપણે અહીંયા ઉપલેટા બોર્ડ આવી ગયું છે. બોર્ડમાં લખેલું છે અહીંયાથી ડાબી સાઈડમાં વળવાનું છે આપણે ઉપલેટા જવા માટે. તો ચાલો મિત્રો, આપણે હવે અહીંયા આગળ એક કટ આવે છે, અહીંયાથી આપણે થોડી સાઈડમાં ગાડી લઈ લઈએ. તો અહીંયાથી સીધું આપણે ઉપલેટા નીકળીએ હવે. તો જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ ઉપલેટાનો પલ છે. ધોરાજી બાજુથી આવશો ને એટલે અહીંયા ઉપલેટામાં તમે ભરાતે તમને અહીંયા આવું પલ દેખાશે. આપણે અહીંયાથી સીધે જવાનું છે અંદર. એક ગેટે મારેલો છે ને અહીંયા મોટી ગાડી માટે જો ઉપર ને અહીંયા પાટિયું મારેલું છે, એટલે મોટી ગાડી લઈને ન આવતા. બાકી 4 વ્હીલ એક કપડાલું એવું તમારું અહીંયા ચાલશે. તો ચાલો આપણે અહીંયા હવે જઈએ છીએ અત્યારે. તો મિત્રો, આપણે સ્વામિનારાયણના મંદિરે પહોંચવામાં તૈયારી છે હવે. ચાલો હવે તમને આખો પૂરો નજારો બતાવું. જો ખાલી નજારો જો, મંદિર કેટલું મસ્ત દેખાય છે ને અહીંયા ફરવાની બી કેવી મસ્તની જગ્યા છે. દર્શન બી કરવાની બધી રીતની છૂટ છે. તમે અંદર વિડીયો બી બનાવી શકો છો. બધી રીતની સુવિધા સારી છે અહીંયા. ફરવાની, બેસવાની બધી રીતની સુવિધા મસ્તની છે. મંદિર બી એટલું મસ્તનું છે. જય સ્વામિનારાયણ. તો મિત્રો, મંદિરની પાછળ બી અહીંયા તમારે થાકી ગયા તો અહીંયા બેસવાની બી ખુરશી મૂકેલી છે. અહીંયા બગીચો બી મસ્તનો છે, કે કારણ કે તમે એક વખત આવશો ને તમે અહીંયા ફોટા બી લઈ શકો છો. બહુ સારું રિઝલ્ટ આવશે. તમે અમારી ચેનલમાં નહીં આવ્યા હોય તો લાઈક ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે સીધા જાય દર્શન કરવા. જોડેલા રહેજો. તો ચાલો હવે આપણે જઈએ છીએ મંદિર તરફ.
આપણે અહીંયા મંદિરે આવ્યા હોય એટલે તમને એવું લાગે કે અહીંયા કંઈક સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું તમને લાગશે. દેખવાની બી અહીંયા ફોટા પાડવાની બેસવાની ને બધી રીતની બહુ સારી સુવિધા છે. પણ તડકામાં તમે ન આવતા, સાંજે કે સવારમાં આવજો તો તમને મજા આવશે. તો અહીંયાથી આપણે તમને આખું મંદિરની લોકેશન તમને બતાવીએ છીએ. તો ચાલો હવે અમે જઈએ છીએ મંદિરમાં જઈએ દર્શન કરવા. તમે જુઓ અહીંયા નીચે બી પૂતળા બહુ સારા મૂકેલા છે, દર્શન અહીંયા નીચે બી કરી શકો છો. તો અહીંયા ચંપલ કાઢી દઈએ આપણે. ચંપલ કાઢીને હવે ચાલો હવે નીકળીએ આપણે. વચ્ચે વાળી સીડીમાંથી નીકળીએ, ચડીએ. તો આપણે અહીંયા સ્વામિનારાયણના તારે દર્શન કરી લઈએ. દર્શન કરીને મિત્રો કોમેન્ટમાં જણાવજો કેવો વિડીયો લાગ્યો છે. ને આ વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ચલો હવે ફરીથી મળીએ બીજા વિડીયોની અંદર. જય સ્વામિનારાયણ, જય માતાજી.